સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તાર સહિત રાજ્યના અનેક શહેરોમાં લગ્ન ઈચ્છુક યુવકોને ટાર્ગેટ કરી અલગ મહિલાઓ સાથે બોગસ લગ્ન કરાવી રોકડા રૂપિયા તેમજ કિંમતી દાગીના લૂંટી ફરાર થઈ જતી લૂંટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે કાપોદ્રા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં આચરેલી લાખો રૂપિયાની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. કાપોદ્રામાં પુત્રના લગ્ન કરાવી 5 લાખ પડાવ્યાના કાપોદ્રા વિસ્તારના એક ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હિતેશ રતિલાલ કાપડિયા, અનિતા બાબુરાવ કદમ, શીતલ અને સ્વાતિ નામના ઠગોએ ગુનાહિત કાવતરું રચ્યું, જેમાં સ્વાતિના લગ્ન ફરિયાદીના 22 વર્ષીય દીકરા સાથે કરાવ્યા. લગ્ન માટે સામાન તથા ઘરેણાનો 2.80 લાખનો ખર્ચ કરાવી રોકડા 2.20 લાખ મળી કુલ 5 લાખની મત્તા પચાવી પાડી સ્વાતિ તથા ગેંગના સભ્યો 1 મહિનામાં ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ટેકનિકલ સર્વેલન્સથી આરોપી જાળમાં ફસાયો અને લૂંટેરી દુલ્હન બનવાના બનાવને ગંભીરતાથી લઈને કાપોદ્રા PI અને તમામ પોલીસ કર્મીઓ, પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું. બાતમીના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર હિતેશ રતિલાલ કાપડિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.